નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી ભરૂચ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ શુક્લ તીર્થ પંચાયતમાં વારસાઈના કામ માટે લાંચ લેતા 3 લોકોને રંગે હાથે ઝડપી પાડ્યા છે। શુક્લ તીર્થ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ પટેલ સહિત 3 લોકોએ વારસાઈનું કામ કરવા માટે ₹8,000 લાંચની માંગણી કરી હતી। ફરિયાદી 1.5 વર્ષથી વારસાઈના કામ માટે ધક્કા ખાઈ રહ્યા હતા। તલાટી ઉમેશ પટેલે ફરિયાદીને વીસીઈ કેનેલભાઈને જાણવા મળ્યું હતું કે ફરિયાદીએ લાંચ આપવાની ના પાડતા એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીના પીઆઈ એમજે શિંદેના નેતૃત્વમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું। આરોપીઓએ એકબીજાની મદદથી લાંચની રકમ સ્વીકારી હતી। ત્રણેય આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા। એસીબી દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।